નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 એમના માટે સીએટની જે એક્ઝામ આવે છે જ્ઞાન સાધનાની સ્કોલરશિપની, એના માટે મોસ્ટ એમપી પેપરનું આજે સોલ્યુશન કરીશું. તો મિત્રો પ્લીઝ એકવાર આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. આ સોલ્યુશન તમે જોજો, આ રીતના જે દાખલા આવે તમે જોજો, કારણ કે આ રીતના પેપરની અંદર પૂછાતા હશે. રકમ બદલાતી છે પણ દાખલા આ રીતના જ આવશે. ઓકે, તો તમારા બીજા મિત્રોને શેર કરજો. ચેનલની અંદર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા બીજા તમારા ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા મિત્રો હોય એમને શેર કરી દેજો. જો મિત્રો પહેલો પ્રશ્ન છે જેમાં પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે, તો પેટર્ન કઈ રીતના બની જુઓ, 101, 1001 અને 1,01,000. તો હવે નેક્સ્ટ શું આવશે, 10,01,000 આવશે. તો એની અંદર જવાબ મેં ટીક કરેલા જ છે પહેલેથી, જેથી તમને સાચું સોલ્યુશન મળી જાય. તો પહેલાંની અંદર જવાબ બી આવશે. બીજો પ્રશ્ન છે જેમાં 1 + 3 = 5 થાય, 2 + 4 = 7 થાય, 3 + 5 = 9 થાય, તો 5 + 6 બરાબર કેટલા થશે? તો જો મિત્રો આ ડાયરેક્ટ સીધો સરવાળો કરવાનો નથી. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે કે 5 + 6 = 11 થઈ જાય, તો એમાં બી જવાબ આવશે ને એમાં જવાબ આવશે એ, 12 જવાબ આવશે. ઓકે, આ સરવાળો નથી એટલે. ત્રીજું છે નીચે ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો જો મિત્રો તમારે એક તો રિઝનિંગ ગણિતના પ્રશ્નો ઘણા આવશે, પછી આકૃતિના પણ પ્રશ્નો આવી શકે છે. આગળ હજી જેમ તમે આગળ જોશો એમ અંગ્રેજીના પણ પ્રશ્નો આપેલા છે. તો નીચે ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો એમાં જુઓ મિત્રો સી જવાબ આવશે ત્રીજામાં. પછી ચોથો પ્રશ્ન છે જેમાં તમને શ્રેણી આપેલ છે 7, 10, પછી 8, 11, 9, 12. તો આગળ હવે સંખ્યા કઈ આવશે? તો ચોથામાં બી જવાબ આવશે. પછી પાંચમો છે પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે? તો એની અંદર મિત્રો શ્રેણી મુજબ તમે જો લાઈન મુજબ એકડી આપેલી છે 1, 2, 3, 4, પછી અહીંયા 1, 4, 9 અને આગળ એમાં જવાબ આવશે 16. હવે આ તમારે લાઈન મુજબ નથી, મતલબ વર્ગ છે. જુઓ 1નો વર્ગ 1 થાય, તો એ જે પ્રશ્નાર્થ છે એની સામે 4 સંખ્યા છે, તો 4નો વર્ગ કેટલો થાય? 16 થાય, તો એમાં જવાબ આવશે બી. ઓકે, પછી જુઓ આગળ છઠ્ઠો જેમાં 10, 16, 22, 28 અને 34 આ રીતના પ્રશ્નો આપેલા છે. તો જોજો એમાં કયો જવાબ આવે? તો છઠ્ઠામાં જવાબ આવશે મિત્રો સી. ઓકે, સાતમો છે DOGને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાશે? તો એનો જવાબ આવશે મિત્રો સી. ઓકે, પછી આઠમો છે જો 1/4 = 1/2 અને 1/2 = 1 લેવામાં આવે તો 1 બરાબર કેટલા થાય? તો આઠમામાં જવાબ આવશે મિત્રો એ. હવે આગળ આપણે નવમો પ્રશ્ન જેમાં ડી જવાબ આવશે. તમારે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. આ પ્રશ્નો ખાસ એકવાર વાંચીને તૈયાર કરીને જજો. આ રીતના બીજા દાખલા તમે જાતે તમારી સીએટની જે બુક હોય એની અંદરથી પણ આવા પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. પછી 10મો પ્રશ્ન છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો એમાં જવાબ આવશે મિત્રો સી. 11મામાં જવાબ આવશે એ. હવે એમાં જુઓ તમારે ABCDના ક્રમ મુજબ કોડ આપેલો છે, મતલબ ગીવને તમારે 5, 1, 3, 7 કોડ આપવામાં આવે, બેટને 924 કોડ આપવામાં આવે, તો GATE મતલબ ગેટનો કોડ શું થાય? તો હવે જુઓ આગળ ગીવમાં જીનો કોડ હતો 5, તો પહેલાં જી છે એટલે અહીંયા આવશે 5. પછી એ છે તો એની કિંમત જુઓ BATમાં એ એટલે 2 આવશે, તો 5, પછી 2, 4 અને 7 આ રીતના જવાબ લખવાનો રહેશે. તમને સોલ્યુશન કરાવી દઉં જેથી આ રીતના પ્રશ્ન આવે ને તો તમને કામ લાગે. 12મો પ્રશ્ન છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? તો એમાં બી જવાબ આવશે. 13મામાં જવાબ આવશે મિત્રો એ, જેમાં આકૃતિ આપેલ છે, આ આકૃતિ તમારે આવશે જ. ઓકે, 14મો પ્રશ્ન છે જેમાં તમારે જવાબ આવશે બી. હવે આગળ આપણે 15મો પ્રશ્ન જોઈશું જેમાં એ જવાબ આવે છે. 16મો છે એમાં બી જવાબ આવે છે. 17માં એ જવાબ આવશે. હવે આ પ્રશ્નો તમે ખાસ એકવાર વાંચવાના. આ રીતના પ્રશ્નોના તમારે બીજા પ્રેક્ટિસ દાખલા કરવાના, કારણ કે સિરીઝ પૂરી કરો આ રીતના પ્રશ્નો આવશે. ઓકે, એટલે ડાયરેક્ટ જવાબ આપી દઉં, કારણ કે 120 પ્રશ્ન હશે ને એનું જો સોલ્યુશન કરવા જઈએ ને તો વિડીયો વધારે લાંબો થશે. એ માટે તમને ડાયરેક્ટ કહી દઉં સ્ક્રીનશોટ લઈ રહેવાનો, આ પ્રશ્નો એકવાર તૈયાર કરી અને જવાનું. ઓકે, પછી 18મો પ્રશ્ન છે કયો માસ બાકીના 3 માસથી જુદો પડે? હવે જુઓ એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર આમાં શું ખાસિયત છે? આ જે બાકીના 3 મહિના રહે ને એમાં 30 દિવસ આવે ને જાન્યુઆરીમાં 31 આવે, એટલે જાન્યુઆરી અલગ પડશે. પછી 19માં જુઓ દળ તો ગ્રામ, મતલબ પૂછ્યું છે તમને કોઈ બી વસ્તુનું વજન માપવું હોય તો શેમાં વપરાય? ગ્રામમાં કે કિલોગ્રામમાં. તેવી રીતના પ્રવાહી તો શેમાં વપરાશે? લીટર અથવા મિલીલીટર. પણ હવે યાદ રાખજો કે દળ એ નાનામાં નાનો એકમ ગ્રામ લીધો છે, જો કે કિલોગ્રામમાં પણ માપી શકાય. તેવી રીતના પ્રવાહી એનો મોટો એકમ લીટર થાય, પણ એનો જવાબ આવશે મિલીલીટર, કારણ કે એનો નાનો એકમ છે. પછી 20મો પ્રશ્ન છે જેમાં સી. 21મો જુઓ એમાં એવું પૂછ્યું છે કે નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો એમાં 20 રૂપિયાના 3 સિક્કા, કારણ કે 20 × 60 થઈ જાય. બીજા બધામાં જુઓ તમે 60થી વધારે કિંમત થતી નથી. 22માં બી,
23માં એ, 24માં આપે છે ડી. કારણ કે એ પૂછે પાઈ ચાર્ટ એટલે શું, તો પાઈ ચાર્ટ કેને કહેવાય, વર્તુળાલેખને કહેવાય. હવે આગળ બીજો પ્રશ્ન આપેલો છે 25માં, આપણે જુઓ કે જેમાં તમને કીધેલું છે કે અંક 7, 9, 5, 6 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત, 7ની સ્થાન કિંમત 7000 થાય અને 5ની સ્થાન કિંમત, તો 5ની સ્થાન કિંમત 50 થાય. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? એકદમ ઇઝી પ્રશ્ન છે. 7000 ને 50 થશે એટલે 25માં એ જવાબ આવશે. 26મો છે હેમંત પછી કઈ ઋતુ આવે, તો શિશિર આવશે. તો 26માં બી, 27માં સી, પછી 28મા પ્રશ્નમાં સી, 29માં એ આવશે, આગળ 30માં બી, 31માં ડી, 32માં સી અને 33માં પણ સી. ઓકે, તો મિત્રો આ રીતના પ્રશ્નો જે આપેલા છે એનો તમે સ્ક્રીનશોટ જુઓ, લઈ રહેવાનો અને સોલ્યુશન કરવાનું, જેથી તમને આગળ જો કાલે એક્ઝામ છે એમાં તમને કામ લાગશે. 34મો પ્રશ્ન છે જેમાં બી જવાબ આવે, 35માં બી, 36માં એ આવશે, 37માં સી, 38માં બી. હવે જો મિત્રો આ મોસ્ટ આઈએમપી પેપર છે, આનું આ સેમ પેપર તમારે નહીં આવે, પણ આ રીતના પ્રશ્નો તમારે આવશે. એ તમારા જોડે જે સીએટની બુક હોય, જે ચોપડી છે એની અંદરથી આના રિલેટેડ પ્રશ્નો જેટલા પણ હશે ને એ પ્રશ્નો તમારે ખાસ રિવિઝન અને પ્રેક્ટિસ કરી નાખવાનું. ઓકે, 39માં જુઓ ડી જવાબ આવશે. પછી 40મો છે જેમાં નીચે પૈકી કોણ 52નો અવયવ નથી. 52નો અવયવ 3 ના આવે, કારણ કે 52ને 3 વડે ન ભાગી શકાય. 41માં સી, પછી આગળ 42માં જેમાં બી જવાબ આવે, 43માં ડી, 44 પ્રશ્નમાં ડી જવાબ થાય, 45માં સી આવશે, 46માં શું છે જુઓ કે 8 અને 16ના સામાન્ય અવયવની સંખ્યા કેટલી થાય, તો એમાં 4 આવશે. સામાન્ય અવયવ એટલે બંનેની અંદર જે અવયવ આવતા હોય ને એને સામાન્ય અવયવ કહેવાય. તો 46માં બી આવશે, 47માં આવશે ડી, 48માં આવશે બી, 49મો છે કે એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે, તો એમાં જુઓ મિત્રો ટોટલ 4 ખૂણા બને છે, તો 49માં સી જવાબ આવશે. 50મો છે હદની લંબાઈને શું કહેવામાં આવે, તો એને પરિમિતિ કહેવાય. ઓકે, તો 50માં સી, 51માં ડી. 52માં એ છે, 53માં જુઓ કે માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલવું પડે. હવે માણસ ક્યાં છે, પહેલાં તો આ નીચે માણસ આપેલ છે, ઉપર ઉત્તર દિશા છે, તો હવે પ્રમાણે તમારે વિચારવાનું કે એમાં કઈ દિશામાં ચાલવું પડશે. તો એમાં સી જવાબ આવશે કે પહેલાં પશ્ચિમમાં જશે, પછી ઉત્તરમાં જશે, પછી પૂર્વમાં જશે અને પાછો વળે ઉત્તરમાં જશે. ઓકે, 54મો છે જેમાં તમારે જવાબ આવશે મિત્રો સી. 55માં જો તમને એક આલેખ એટલે કે નકશો આપેલો છે, તો એમાં પણ તમારે જવાબ આપવાનો હતો, જેમાં પ્રશ્ન શું આપેલો છે 55માં કે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે, તો એમાં જવાબ આવશે સી, સુરતનું. 56માં એ આવશે, 57માં આવશે બી, પછી 58માં સી આવશે, 59માં આવશે ડી અને 60માં આવશે એ. હવે જુઓ 61મો પ્રશ્ન એવો છે કે મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજાઈને અનુભવું છું અને તે રીતે સાંભળું છું, તો એ કોણ આવે, સાપ આવે છે, તો એમાં બી જવાબ આવે. 62માં બી, 63માં બી. આગળ જુઓ 64મા પ્રશ્નમાં ડી આવશે, 65માં બી, 66માં એ. તમારે સ્ક્રીનશોટ લેવાના છે આ પ્રશ્નો અને તૈયાર કરવાના છે. ઓકે, સેમ આ પ્રશ્નો નહીં આવે, પણ મોસ્ટ આઈએમપી પેપર છે એટલા માટે તમારે આ રીતની પેટર્નના પ્રશ્નો આવશે, તૈયાર કરજો. 67માં આવશે સી, 68માં આવશે બી, 69માં આવશે બી, 70માં એ આવશે, પછી 71માં ડી, 72માં આવશે બી. ઓકે, આ અમુક જે તમારે જનરલ નોલેજના પ્રશ્નો છે તમારે જાતે તૈયાર કરી નાખવાના. 73મો છે જેમાં સી આવે, 74માં એ, 75માં સી, 76માં એ, 77માં ડી, 78માં એ, 79માં આવશે મિત્રો ડી અને 80માં આવશે એ. 81મો પ્રશ્ન શું છે કે તમારે ખાલી જગ્યા કામ છે, તો સ્મિતાબેનનું કે દક્ષાબેનનું. તો જુઓ તમારે પ્રશ્ન પૂછવાનો કે તમારે કોનું કામ છે, તો એમાં બી આવશે. ઓકે, 82મો છે જો નીચેનામાંથી કઈ જોડણી સાચી છે, તો એમાં એ આવશે. 83માં બી, 44માં સી આવશે, 84માં ઓકે 83 પછી 84માં સી આવશે, 85માં આવશે બી, 86માં બી, 87માં ડી, 88મા પ્રશ્નમાં ડી, 89માં સી આવશે અને 90મા પ્રશ્નમાં મિત્રો જવાબ થાય છે એનો એ. ઓકે, જે જોડકા છે તમને કીધેલું છે કે જોડકા પ્રમાણે જોડવાનું છે, તો જોઈ લો આ જોડકાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી એનો જવાબ છે અહીંયા એ, એનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે સોલ્વ કરી દેજો. 91મો છે એમાં એ આવશે, 92માં આવશે બી, 93મા પ્રશ્નમાં સી, 94માં સી, 95માં એ, 96માં બી, 97માં જો વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી, તો તાવ બને,
પછી વાવ બને રણ બને પણ રમણ બનતું નથી, કારણ કે એની અંદર મ શબ્દ નથી, આ વાતાવરણની અંદર મ શબ્દ નથી, એટલે ડી અલગ પડશે. આ રીતના ધ્યાનથી વાંચવાના એકદમ ઇઝી પ્રશ્નો આવશે મિત્રો. પછી 98મો છે બરસાતીમાં. હવે આનો મતલબ શું થાય? શબ્દ ઓળખવાનો છે કે સાબરમતી. તમારે શબ્દો આડાવાળા આપેલા છે ને એનું સીધું નામ બનાવવાનું. તો 98માં સી આવશે, 99માં બી અને 100માં આવશે સી. ઓકે. પછી 101માં આવશે ડી, 102માં આવશે બી, 103માં આવશે ડી, 104માં આવશે ડી, 105માં આવશે એ જવાબ. 106 છે विशेषण पहचानिए कि गिलास में थोड़ा दूध है, तो दूध तो है पर थोड़ा है, એટલે એમાં સી જવાબ આવશે. 107માં છે दिए गए शब्दों में से गलत जोड़े, તો એમાં બી જવાબ આવશે 107માં. ઓકે. 108મો પ્રશ્ન છે વચન બદલવાનું છે કેલા, તો કેલાનું થશે કેલે, તો એમાં જવાબ આવશે સી. 109માં જુઓ, તમને હિન્દીમાં ગિનતી આપેલી છે જેમાં 43 છે અને હિન્દીમાં એટલે કે ગિનતીમાં કઈ રીતનું લખાય તો 43, તો એમાં જવાબ આવશે મિત્રો ડી. 110માં આવશે સી. પછી 111 પ્લુરલ ઓફ ઓક્સ. પ્લુરલ એટલે બહુવચન થાય, તો ઓક્સ એટલે બળદ થાય, બળદનું બહુવચન શું થાય તો એ આવશે આમાં જવાબ કે ઓક્સીજ. ઓકે. આમાં જવાબ ખોટો ટીક થઈ ગયેલો છે કારણ કે 111 એમાં જો આ તમને છેલ્લે જવાબનો પણ એક સોલ્યુશન બતાવી દઉં છું કે એમાં 111માં જવાબ આવશે મિત્રો સી આપેલ છે આમાં, પણ એ જવાબ ખોટો થાય. એમાં જવાબ આવશે એ ઓક્સીજ. ES લાગે, કારણ કે આલ્ફાબેટની પાછળ એક્સ કે એસ ડબલ એસ SH CH હોય ને તો એની પાછળ ES પ્રત્યે લાગે. 112મો પ્રશ્ન છે જેમાં બી જવાબ આવશે. પછી જુઓ 113, જેમાં આડાવાળા પ્રશ્ન આપેલા હતા ને એનું આપણે સીધું બનાવવાનું હતું, તો એમાં 113માં સી જવાબ આવે, 114માં એ, 115માં એ, 116માં બી, 117માં છે સી, 118 જુઓ લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ જૂ, તો વિઝિટેડ. જુઓ લાસ્ટ સન્ડે એટલે ભૂતકાળની વાત છે, તો એમાં ભૂતકાળનું રૂપ આવશે, મતલબ વર્બનું સેકન્ડ ફોર્મ આવે, તો એમાં જવાબ આવશે એ. 119મો છે એમાં જવાબ આવશે ડી. અને છેલ્લો પ્રશ્ન 120મો કે ધેર આર 4 શોપ્સ ખાલી જગ્યા ધ શોપિંગ સેન્ટર, તો ઇન ધ શોપિંગ સેન્ટર આવે, તો એમાં શું જવાબ આવશે મિત્રો બી. ઓકે. તો 120માં આવશે મિત્રો બી.